કામરેજના વલથાણ ગામના ગોચર ફળિયા સામે ગઈકાલે સાંજે 7:30 વાગે ગમતવાર અકસ્માત સર્જાયો હતો। ટાટા નેક્સોન કારના ચાલકે ઓવરટેક કરવાની લાઈનમાં બાઇકને અડફેટી લીધું હતું। આ અકસ્માતમાં 19 વર્ષીય કરણ સુરેશ કટારા અને 17 વર્ષીય સંદીપ દિલીપ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે ઉભેડ પરબ રોડ પર છેલ્લા 3 મહિનાથી ચાલતા આરસીસી કામના કારણે ટ્રાફિક વલથાણ માંગડા પરબ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સાંકડા ડાયવર્ટ રોડ પર હજારો વાહનોની અવરજવર વચ્ચે ઓવરસ્પીડિંગ અને ઓવરલોડિંગના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે। છેલ્લા 3 મહિનામાં અહીં 4 થી 5 લોકોના મોત નીપજ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડાયવર્ટ રોડ પર ટ્રાફિક પોલીસ કે કંટ્રોલ પોઈન્ટનો અભાવ છે, તેમજ આરટીઓ દ્વારા પણ કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી। કામરેજ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। બીજી તરફ રોષે ભરાયેલા સ્થાનિકોએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને રજૂઆત કરી આ માર્ગ પર તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે।